विद्यार्थी मित्रों, नवी विद्यालय में आपનું સ્વાગત છે। આપણે ધોરણ 10 અંગ્રેજીમાં યુનિટ 2 એટલે કે હ્યુમન રોબોટનો યુનિટ ચાલુ હતો। આપણે થોડુંક સમરી રિવિઝન કરી લઈએ। આ પાઠની અંદર કે યુનિટની અંદર પ્રેમ ચોપરા નામનું કેરેક્ટર છે જે રોબોટને ખરીદે છે, તેનો માલિક હોય છે। રોબોટનું નામ છે રામસી 070। એક સુપર રોબોટ પ્લાઝાની અંદર પ્રેમ ચોપરા આ રોબોટની ખરીદી કરે છે। દરેકે દરેક વેચાણના જે દસ્તાવેજ કરે છે। સેલ્સમેન જે ત્યાં હોય છે તે રોબોટ કયા કયા સિદ્ધાંતો ઉપર, કે 3 સિદ્ધાંતો પર કામ કરશે। સિદ્ધાંતો હતા તે પોતાના માલિકની વાત માનશે અને ડિસઓબે એટલે કે આજ્ઞાનું પાલન કરશે, ક્યારે નહીં કરે નહીં બને। સેકન્ડ થિંગ કે તે કોઈ પણ વ્યક્તિને, કોઈ માણસને નુકસાન પહોંચાડશે નહીં, તેમજ રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં। આવી વાત સેલ્સમેને પ્રેમ ચોપરાને કરી હતી। પ્રેમ ચોપરા પહેલા સિદ્ધાંતથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા, બરાબર। હવે ત્યારબાદ એમણે એવું પણ કીધેલું સેલ્સમેને કે તમારી દરેકે દરેક વસ્તુઓ અમુક લિમિટ, રીજનની લિમિટ હોય એ રીતે તમે રિમોટ કંટ્રોલથી રોબોટને તમે કમાન્ડ આપી શકશો અમુક પ્રિય લિમિટેડ હોય ત્યાં સુધી। કરિયાણાની વસ્તુ જે છે માર્કેટમાંથી તમારા ઘર સુધી પહોંચાડશે। ઘરના પણ ઘણા બધા સફાઈ કામ છે, બરાબર છે। એવી રીતે કોઈ પુસ્તકોની ગોઠવણી કરવી, ટીવી પ્રોગ્રામ ચેન્જ કરી આપવા, સમાચાર પત્રમાં તેમને પસંદ હોય એવા સમાચાર પત્રનું પેજ ખોલીને આપવું, આ દરેક દરેક વસ્તુઓ સેલ્સમેને પ્રેમ ચોપરાને જાણ કરી હતી, બરાબર। હવે એવું પણ કીધું હતું કે આ રોબોટ અન્ય રોબોટિક્સની જેમ, રોબોટિક્સ મતલબ રોબોટને લગતું વિજ્ઞાન, એ પ્રમાણે કામ કરશે, બરાબર। હવે આપણે આગળ વધીએ। पेज नंबर 16 માં નીચેની વ્યાખ્યા છે। पे एट द कैश काउंटर प्रेम ચોપરા સ્પોક ઇન ધ કમાન્ડ। હવે આજે વાત છે સિનેરિયો કહ્યું, જે રોબોટ હોય છે તે એક શોપિંગ મોલમાં જાય છે, ત્યાંથી તેને કેરી લેવાનું કહે છે, રસાળ અને પાકી કેરી લેવા માટે, બરાબર। તો ત્યાંની વાત છે। આગળ શું છે? पे एट द कैश काउंटर प्रेम ચોપરા સ્પોક ઇન ધ કમાન્ડ। એટલે જે કમાન્ડ નામનું જે યુનિટ હતું એટલે એવો બોલ્યો, એવો આદેશ આપ્યો, पे एट द कैश काउंटर। कैश काउंटर જ્યાં પર પૈસા આપે, નકદ આપે, તો કે આપણી જે નકદ છે ત્યાં કેશ કાઉન્ટર પર આપી દે। રામસી 070 ફોલો પ્રેમ ચોપરા લાઈક a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ। ગોપાલ જ્વેલર્સ એક દુકાનનું શોપનું નામ છે। તો રામસી 070 ફોલો પ્રેમ ચોપરા લાઈક a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ। મતલબ જે પ્રેમ ચોપરા જે છે એ ફેથફુલ ડોગ એટલે વફાદાર કૂતરાની જેમ રોબોટ જે છે એને વફાદાર રહેતો, તો એને અનુસરતો હતો। જ્યારે તે ગોપાલ જ્વેલર્સની દુકાન આગળ પહોંચ્યો ત્યારે ત્યાં ઊભો રહ્યો ત્યારે થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ। ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે ગોલ્ડ એટલે સોનું, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, તો સોનાના ઘરેણાં। થ્રુ એટલે કે ના દ્વારા, ગ્લાસ વિન્ડો એટલે કાચની બારી, સો સીન દુકાનનું છે, જનરસ ડિસ્પ્લે, જનરસ એટલે પુષ્કળ, ડિસ્પ્લે એટલે પ્રદર્શન, ભાષણ કરે। થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ। મતલબ જે કાચની બારી હતી તેના દ્વારા તેને પુષ્કળ પ્રમાણમાં શું જોયું? સોનાના ઘરેણાં જોયા પુષ્કળ પ્રમાણમાં। ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપીયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ। ક્વિકલી એટલે ઝડપથી, તરત। પ્રેમ ચોપરા ડિસઅપીયર્ડ એટલે અદૃશ્ય થઈ ગયું, અરાઉન્ડ ધ કોર્નર એટલે ખૂણાની આસપાસ, એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ અને રિમોટ કંટ્રોલની અંદર બોલ્યો। મતલબ ઝડપથી પ્રેમ ચોપરા ખૂણાની આસપાસ અદૃશ્ય થઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં બોલ્યો। શું બોલ્યો? સોફ્ટલી એન્ડ ક્લિયરલી। સોફ્ટલી એટલે ધીમેથી, ક્લિયર એટલે સ્વચ્છ, મતલબ નીટ એમ ચોખ્ખું સંભળાય રીતે। સોફ્ટલી એન્ડ ક્લિયરલી પિક અપ અ નેકલેસ એન્ડ હાઇટ। અને રિમોટ કંટ્રોલમાં આદેશ આપ્યો પિક અપ ધ નેકલેસ, નેકલેસ એટલે ગળામાં પહેરવાનો હાર, તો જે નેકલેસ છે એને લઈને એન્ડ હાઇડ એટલે અદૃશ્ય કરી દો, ગુમ કરી દો ને એને અદૃશ્ય કરી દે। નો નોઇઝ, કોઈ પણ પ્રકારનો અવાજ નહીં। ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, રિવીલ્ડ એટલે જાહેર કરો। આ જે માહિતી છે તે માહિતી જે જ્વેલરી શોપ છે તેમાંથી જે નેકલેસ ઉઠાવવાની છે એ માહિતી। ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી બહાર પડવી જોઈએ નહીં, ખુલ્લી થવી જોઈએ નહીં।
एकदम रहस्यमय જોઈએ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ ઇન થ્રેટને એટલે ધમકી આપી, ચેતવણી. એને એવી ધમકી આપી રોબોટને કે આ માહિતી ખુલ્લી થવી જોઈએ, બહાર થવી જોઈએ નહીં. અધરવાઇઝ એટલે નહીંતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. ડિફ્યુઝ એટલે બંધ કરી દઉં, હું તારી જે સિસ્ટમ છે એને બંધ કરી દઈશ. આગળ જોઈએ. રામસી 070 મૂવ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. જેવો આદેશ આપ્યો હતો એ રીતે રામસી 070 મૂવ ઇનસાઇડ ધ શોપ, શોપની અંદર ગયો, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક ગયો. His metallic palm extended forward silently and necklace went into the storage unit without a clink or a jingle. His metallic palm, હવે રોબોટ ની તરીકે જે વસ્તુ છે ધાતુથી બનેલી, palm એટલે કે હથેળી, extend એટલે વધારો, forward એટલે આગળ, silently એટલે અવાજ કરી આપતો શાંતિથી, and the necklace went into storage unit without a clink, clink એટલે રણકાર, or a jingle, jingle એટલે ખણખણાટ અવાજ આવે. તો ભાષાંતર કરી his metallic palm extended forward silently, मतलब ત્યારે ધીમેથી અને શાંતિથી તેની જે ધાતુની હથેળી હતી તે આગળ વધારી. and necklace went into the storage unit without a clink or jingle, કોઈ પણ રણકાર કે ખણખણાટ વગર શું થયું? necklace went into the storage unit જે રોબોટનો આ ભાગમાં સ્ટોરેજ યુનિટ આવે તેની અંદર તેને શું કર્યું? સ્ટોરેજ યુનિટની અંદર એણે મૂકી દીધું. nobody took notice, કોઈ પણ ત્યાં ધ્યાન દોર્યું નહીં. આગળ જોઈએ હવે. from expensive antiques to ornaments, expensive એટલે મોંઘા, જેનો કિંમત વધારે હોય, અને antiques એટલે પ્રાચીન જે ઘરેણા હોય તેવા પ્રાચીન વસ્તુઓ, to ornaments એટલે પ્રાચીન જે મોંઘા ઘરેણા ત્યાંથી માંડીને and precious stones, precious એટલે કિંમતી, stones એટલે પથ્થર, તો મોંઘા ઘરેણાથી માંડીને કિંમતી પથ્થરોની વાત છે અહીંયા. the shop lifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. હવે અહીંયા વાત એવી કરવામાં આવી છે કે શરૂઆતની નો બિગિનિંગ એટલે અહીંયા ટ્રેસ એટલે નિશાની, ચિહ્ન, ઓફ એન્ગ્ઝાયટી એન્ડ રિકગ્નિશન. શરૂઆતની તો કોઈ પણ પ્રકારની ઓળખાણ ન થઈ, કોઈ પણ પ્રકારના ચિંતાના ચિહ્નો વગર શોપ લિફ્ટિંગ એટલે દુકાનમાં ચોરી કરવાનું શરૂ રાખ્યું, વેન્ટ એટલે ચાલુ રાખ્યું. તો શરૂઆતની અંદર શું થયું? કોઈ પણ પ્રકારના ચિંતાના ચિહ્નો સિવાય કોઈ અણસાર ન આવી રીતે જે જૂના ઘરેણા હતા એથી માંડીને, કિંમતી ઘરેણા હતા એથી માંડીને શું છે બીજું? પ્રેશિયસ સ્ટોન્સ મતલબ કિંમતી જે પથ્થરો હતા એને ચોરી કરવાનું એણે ચાલુ રાખ્યું. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. બરાબર? હવે ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, બટ એટલે પ્રિપોઝિશન છે એનો કોઈ પરંતુ અસર પણ કરી શકો. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર, શોપ ઓનર એટલે કોઈ પણ દુકાનના માલિક. કન્ફ્યુઝ રિએક્શન મતલબ મૂંઝવણ ભરેલો પ્રતિભાવ. બીકેમ લાઉડર, પરંતુ જે મૂંઝવણ ભરેલા જે વેપારીઓ હતા એમની જે પ્રતિક્રિયા હતી તે ધીમે ધીમે આગળ વધી ગઈ હતી. બરાબર? અનઅવેર એટલે અજાણ્યા, ખબર ના હોય રીતે. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of organic grapes disappearing inside a metallic robot. હવે અફઘાની ગ્રેપ આવે એની વાત કરીએ છીએ, એક વેન્ડર એટલે કે ફેરીઓ, વેપારી એની વાત છે. શું વાત છે? Unaware Prem Chopra went on his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. मतलब metallic blue robot જે ધાતુનો રોબોટ હતો એને અફઘાની જે ગ્રેપ્સ જે ઝુંપો આવે એ અદ્રશ્ય ન કર્યું ત્યાં સુધી તેને શું લખ્યું હતું? અજાણે પ્રેમ ચોપરાએ went on his shoplifting spree, मतलब ચોરી કરવાનું જે હતું એની સ્પ્રી એટલે ઉજવવાનું, હજુ કોઈને ખબર નથી. તો જ્યાં સુધી અફઘાની ગ્રેપ્સના ઝુંપું ચોરાયું અને અદ્રશ્ય થઈ ગયું એની ખબર ના પડે ત્યાં સુધી પ્રેમ ચોપરાએ ચોરી કરવાનું ચાલુ રાખ્યું. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. એટલે valuables એટલે કિંમતી. The incident was related all over, मतलब આ જે ઘટના હતી તે બધે જ ફેલાઈ ગઈ હતી. કઈ ઘટના? અફઘાની ગ્રેપ્સ જે ઝુંપું હતું એ એક વેન્ડરના દુકાનમાંથી ચોરી કરવામાં આવતું અને આ વેન્ડરને ખ્યાલ આવી ગયો, ખબર પડી ગઈ હતી. ત્યારબાદ શું થયું? એન્ડ નો sooner had they heard
Then some shopkeeper recall the presence of metallic robot in their shop before they available were missing. એમની દુકાનોમાંથી જે વસ્તુ મહત્વની કિંમતી વસ્તુ હતી તે ચોરાઈ ગઈ. ત્યારબાદ એ લોકોને શું ખબર પડી કે આ જે રોબોટ હતો એ આપણી દુકાનમાં પણ એની હાજરી પહેલા દેખાઈ હતી, એટલે જે વસ્તુ મિસ થઈ ખોવાઈ ગઈ હતી એને યાદ આવી. This information reached the police headquarters in no time. એટલે ક્ષણવારની અંદર આ જે માહિતી હતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ, મતલબ પોલીસ સુધી પહોંચી ગઈ. One day Prem Chopra guided Ramsey 070 to Jhaveri Brothers for lifting precious gems. Precious gems એટલે આપણે આગળ વાત કરીએ કિંમતી મોતી, જેમ એટલે મોતી. તો એક દિવસ પ્રેમ ચોપરાએ રામસીને શું સલાહ આપી, માર્ગદર્શન આપ્યું ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. ઝવેરી બ્રધર્સ નામની શોપ હતી, ત્યાં કિંમતી જેમ્સ એટલે મોતી ચોરવા માટેની સલાહ એટલે માર્ગદર્શન આપ્યું. હવે પોલીસને તો ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ અફઘાની ગ્રાફના જે માલિક હતા એણે બધાને જાણ કરી દીધી હતી. તો જ્યાં ત્યાં થોડી ઘણી નાની મોટી વસ્તુઓ ખોવાઈ ગઈ હતી એ બધી માહિતી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. પરંતુ પ્રેમ ચોપરાને ખબર નહોતી કે આ મારી માહિતી છે એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે. તો પોલીસ શું કર્યું, એને ખબર રાખી કે ભાઈ આ જે પ્રેમ ચોપરાનો જે રોબોટ છે એ ક્યારે કઈ રીતે ચોરી કરે છે એની વોચ રાખી. તો આગળ જોઈએ તો પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. એને તૈયાર, પોલીસ જે હતા, પોલીસની જે ટુકડી હતી એ તૈયાર એને રાહ જોઈ હતી. એન્ડ તેની સાથે એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિંક્ડ ઇન ધ એક્ટ. એ જો કોઈ પણ કાર્ય કરે એનું ક્ષણવારની અંદર દરેક વસ્તુ કેમેરામાં, કમ્પ્યુટરના કેમેરામાં કેદ થઈ જાય એ રીતે તૈયાર કર્યા હતા. રામસી રોબોટ વોઝ કોટ બટ પ્રેમ ચોપરા ફ્લેડ એટલે ફ્લી શબ્દનું ભૂતકાળનું રૂપ છે, ફ્લેડ એટલે કે ભાગી જવું, નાસી જવું. રામસી રોબોટ વોઝ કોટ, રામસી જે હતો એ પકડાઈ ગયો, પરંતુ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ હિસ્સો થ્રુ ધ બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સુન એઝ હિસ્સો. મતલબ જે તે પોલીસને જોયા એ રીતે પ્રેમ ચોપરા ભાગી ગયો, પરંતુ જે રોબોટ હતો રામસી 070 એ પકડાઈ ગયો. He saw through the binoculars like દૂરબીન. Two person noting down Ramsey's license number printed on his metallic neck. એટલે ગરદન. કોઈ પણ વસ્તુ આપણે ખરીદો તો એનો લાયસન્સ નંબર હોય, બરાબર. તો બે માણસો, બે જે વ્યક્તિઓ હતા એમને જે ખાતુની ગરદન હતી એના ઉપર લાયસન્સ નંબરને નોટ ડાઉન કર્યો, એનું ધ્યાન એ તરફ દોરાયું. પ્રેમ ચોપરા was arrested from his home at the order of Ramsey 070 હતી. એક ચોર તરીકે રામસી 070 જે રોબોટ હતો એના માલિક તરીકે પ્રેમ ચોપરાની એના ઘરેથી ધરપકડ કરવામાં આવી. Soon after his arrest, મતલબ તેને શું કહેવાય, ધરપકડ કરી ત્યારબાદ પ્રેમ ચોપરા was released on bail until the court hearing. એટલે સુનાવણી, એક કોર્ટની પ્રોસેસ હોય છે, જામીન કોઈ પણ વ્યક્તિ જેવો ગુનો હોય એ પ્રમાણે તેને જામીન આપવામાં આવે છે, બેલ એટલે જામીન. તો પ્રેમ ચોપરા was released on bail until the court hearing. જ્યાં સુધી કોર્ટની સુનાવણી ના થાય ત્યાં સુધી પ્રેમ ચોપરાને ધરપકડ કર્યા બાદ એને જામીન પર એને છોડવામાં આવ્યો, રિલીઝ કરવામાં આવ્યો. None of the stolen articles were recovered from his house. પોલીસે ત્યાં તપાસ કરી નાખી, પરંતુ none of the stolen articles, ચોરાયેલી કોઈ પણ વસ્તુઓ તેના ઘરેથી પ્રાપ્ત થઈને મળી નહીં. He had cleverly disposed them of through his gang. Disposed of them એટલે વસ્તુઓ, બરાબર. તો ક્લેવરલી એટલે ચાલાકીપૂર્વક, ચતુરાઈથી, તેને ચતુરાઈથી દરેક વસ્તુઓને પોતાના ઘરેથી તેનો નિકાલ કરી દીધો હતો એની ટુકડી દ્વારા. ઇન ધ કોર્ટ he denied all the charges. તો પ્રેમ ચોપરા પર જે આરોપ હતો ચોરીનો, તો કોર્ટની અંદર શું એને જે પણ ચાર્જીસ લાગ્યા હતા, આરોપો લાગ્યા હતા, દરેક આરોપોને એને ગણ્યા નહીં, મતલબ નકાર્યા. Someone else seems to have tampered with Ramsey 070 program. The police found me at home here. એને એવી દલીલ કરી કે તમે મને મારા ઘરથી પકડ્યો છે અને someone else, કોઈ વ્યક્તિ seems to have tampered એટલે ચેડા કરવા, મારો જે રોબોટ છે તેની સાથે ના પ્રોગ્રામ સાથે કોઈ વ્યક્તિએ ચેડા કર્યા છે, બરાબર છે મિત્રો. આશા રાખું છું કે આગળનો જે ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું.